તો હાલો મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો હાલો મિત્રો, બ્લોગ કરી સ્ટાર્ટ. તો જો મિત્રો, અહીંયા આપણે બે તેલના ડબ્બા પડ્યા છે. આ એક આ બે, એટલે હાઈટમ બાઈટમ આવે એટલે ગમે એમ પૂરી પૂરી બનાવે, ઉપાધિ નહીં. ના વરિયાળી કરી જુઓ, આટલી ઠેલ્યું છે એટલે મેળમ બેરમ જવાનું થાય. પૈસા પૈસાને તૂટો આવે તો આમાંથી એક દેવાની એક બે ઠેલ્યું, મેળો કરવાનો મસ્ત મજાનો, મોજ આવી જાય એવો. અને આ 3 બાટલીઓ જુઓ, આમ 4 બાટલીઓ છે, 1 2 3 4. તો શું શું હોય છે તમે કહો હાલો. જો આ 2 બાટલીમાં છે બત્તીમાં પૂરવાનું પાણી, પછી આ બાટલીમાં છે મધ, અને આ બાટલીમાં છે ગંગાજળ. પછી આ છે સાસ ચેરવાનું મશીન, ઉપર છે યુવરાજનો ફોટો, ભાણાનો નાનો ત્યારનો. અને અહીંયા તો મોલ્લા રાખી આપણે મકાન પણ છે, ફોટો લગાવેલો છે. બીજા અહીંયા ફોટો લગાવેલો, બચત ખાતું નાનું, આ રિસીવર ને આ ટીવી છે અહીંયા રહેશો. ને ખાસ વાત આ જુઓ, પાવર બોડી. આ બધી ચાકુ બંધ, જો આ બંધ, આ બંધ, આ બંધ, આ બંધ, આ બંધ, બધી ચાકુ બંધ છે ને. પંખો ચાલુ છે ને નવાઈ, ચાકુ બંધ, પંખો ચાલુ. જો આ બધા એને દોડ્યા, શું કારણ છે? જો આ ચાંપ રહીને આ પંખાની ચાંપ છે, જો બંધ છે ને, પંખો ચાલુ. જો એમ વાતું છે. આ બાયણું છે, એક બાયણું, આ બાજુ 2 બાયણા છે, આ ડબ્બા પડ્યા. એમાં એવું છે, મેં એક વખત જ્યાં બગડી જતી ને મેં ખોલ્યું હતું, ત્યાંના શેડ આવરા મળી ગયા. ત્યાં બંધ ઓલે ચાલુ ચાંપ રહે છે, અને ચાલુ કરે તો બંધ થઈ જાય. જો આને ચાલુ કરું, ચાલુ કરી, થઈ ગયો પંખો બંધ. જો જો ચાંપ ચાલુ છે, પંખો બંધ. પાછી બંધ કરવું એટલે પંખો ચાલુ થાય છે. થઈ ગયો ચાલુ છે ને કંઈક આવું. તો હાલો મિત્રો, આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી. જલ્દી મળશું એક નવા જ બ્લોગમાં. અને 1-2 જ વાર છે મિત્રો, પછી આપણે મેળામાં જવાનું છે. પછી સારા બ્લોગ આવશે. અત્યારે આ ઘરનો આપણે બ્લોગ નાખી દીધો આપણે સજો આજ નાખતી મિત્રો, 3 દિવસથી નથી નાખ્યો. એટલે સબસ્ક્રાઈબર મિત્રોને એમ થાય કે બ્લોગ કેમ નથી નાખતા, એટલે મજા ન આવે. તો એના માટે આપણે આ બ્લોગ નાખ્યો હતો. તો મિત્રો આજનો બ્લોગ જોઈ જુઓ, કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને આગળ આપણે બ્લોગ સારા આવશે મિત્રો, બધે ફરવા જઈશું મેળામાં બેડામાં, બધા બ્લોગ આવશે. તો ત્યાં લગી મિત્રો જોતા રહો તમે, અને મળશું એક નવા જ બ્લોગમાં. ત્યાં લગી મિત્રો આવજો, બાય બાય.